નમસ્કાર, મારું નામ સુકરિયા ગોપી હરેશભાઈ છે. હું શ્રી રાતરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. ઇન્સ્પાયર એવોર્ડનો આજનો મારો વિષય છે કે પાકોને આયુર્વેદિક દવાથી પાકોને રોગોથી કેવી રીતે બચાવવા. આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં મળતી રાસાયણિક દવાથી જમીનની ગુણવત્તા ઘટે છે અને પર્યાવરણમાં પણ નુકસાન થાય છે. તે માટે મેં મારા દાદા, મારા શિક્ષકો અને અમારા ગામના ખેતીના ઓફિસર સાથે મળીને વનસ્પતિના ભાગોનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવા બનાવી છે. જેમાં મેં હરણફૂલ, લીમડો, આદુ, હળદર, ધતુરો, સરસવનું તેલ, પછી લસણ, મરચાં અને કાળા તુલસી લીધેલા છે. અને આ બધા એનું બીજ તથા ફૂલ અને પાંદડા છે. આમાંથી મેં આ બોટલ ભરી લીધેલી છે. હવે હું તમને તેની વપરાશની રીત કહીશ. આ બધી વનસ્પતિના પાંદડા, છાલને કૂટીને અથવા પીસીને 7 કે 10 દિવસ માટે આથમણ માટે મૂકી હતી. પછી આ દવાને ગાળીને પાકમાં છાંટી હતી. પછી આ દવાને 15 દિવસે છાંટવાથી પાક રોગમુક્ત રહે છે. હવે હું તમને 10 લીટરની દવા બનાવવા માટેની સામગ્રી કહીશ. જેમ કે 1 મુઠ્ઠી માટી, 2 કિલો ગોબર, 2 લીટર ગાયનું ગૌમૂત્ર, 250 ગ્રામ ગોળ અને 100 ગ્રામ ચણાનો લોટ. અને હવે હું તમને 10 લીટરની દવા બનાવવાની રીત કહીશ. સૌ પ્રથમ મેં માટીની મટકી લીધી હતી અને તેમાં મેં આ બધી સામગ્રી નાખી દીધી હતી અને 7 કે 10 દિવસમાં તે આથમણ માટે મૂકી હતી. હવે તમે જોઈ શકો છો કે આ દવા તૈયાર છે. હવે હું તમને તેની ફાયદા કહીશ. આ દવાથી છે ને જમીનની ગુણવત્તા વધે છે, પાંદડા તાજા અને લીલાછમ રહે છે અને જમીનના પણ ઘણા ફાયદા થાય છે, પર્યાવરણને નુકસાન થતું નથી વગેરે ફાયદા છે.